पेज नंबर 88। प्यारा बालुड़ा पधार जो प्रेम थी प्रभु मंदिर मां। हे वाला विभु ने वधाव जो प्रेम थी हृदय मंदिर मां। प्रभु मंदिर मां दूतो नो वास छे। प्रभु मंदिर मां संतो सुहाय छे। हे प्रभु तो वाल वरसावतो प्रभु मंदिर मां। हे प्यारा बालुड़ा पधार जो प्रेम थी प्रभु मंदिर मां। हे वाला विभु ने वधाव जो प्रेम थी हृदय मंदिर मां। प्रभु पासे तो रंग रंगनी लाणी छे। विश्व ने बळ दिए एवी एनी वाणी छे। हे प्रभु जो हेत थी बोलावतो प्रभु मंदिर मां। हे प्यारा बालुड़ा पधार जो प्रेम थी प्रभु मंदिर मां। हे वाला विभु ने वधाव जो प्रेम थी हृदय मंदिर मां। પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા નામે આ પાવન વિધિના મંગળાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. અમદાવાદ ધર્મ પ્રાંત આ વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. 8મી સપ્ટેમ્બર માતા મરિયમના જન્મદિવસને બાલિકાઓ માટે સમર્પિત કરેલ છે. આજે 15મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ધર્મ પ્રાંતના મહિલા આયોગ્ય દ્વારા 45 તાબાઓની બાલિકાઓ સાથે સલોણના દિવ્યદયા ધામમાં બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માતા મરિયમની મધ્યસ્થી વડે પ્રભુ ઈસુને પ્રાર્થના કરીએ. અહીં ઉપસ્થિત સર્વે બાલિકાઓ, આમંત્રિત ફાધરો, સિસ્ટરો, ભાઈઓ તથા બહેનોમાં શ્રદ્ધાનું ઘડતર થાય અને સર્વને આશીર્વાદ મળે. આજના પ્રથમ શાસ્ત્રમાર્ગમાં પ્રભુના આજ્ઞાધીન સેવક પર અન્યાય થાય છે તેની શ્રદ્ધા ડગતી નથી. બીજા શાસ્ત્રપાઠમાં યાકોબ કાર્યમાં પરિમળતી શ્રદ્ધા જોવા ઈચ્છે છે. માત્ર શબ્દોમાં વ્યક્ત થતી શ્રદ્ધા પોકળ છે અને શુભ સંદેશમાં પિત્તળ સૌ શિષ્યો પતિ શ્રદ્ધા ઘોષણા તો કરે છે પણ તે ઈસુને દુનિયાદારીની નજરથી જુએ છે. એટલે પ્રભુ એઓને ઠપકો આપે છે. મારી શ્રદ્ધા કેવી છે? ગરજ પૂરતી અને શબ્દોમાં જ વ્યક્ત કરી થતી શ્રદ્ધા કે પછી કાર્યમાં પરિમતી શ્રદ્ધા? પ્રભુને પ્રાર્થના કરીએ કે તેઓ આપણી શ્રદ્ધાઓ ઈશ્વર કેન્દ્રિત અને માનવબંધુલક્ષી બનાવે. તે હેતુથી આજના ખ્રિસ્ત યજ્ઞમાં જોડાઈએ. આમીન. વાલા ભાઈ અને બહેનો, વાલા બાળકો, આજે ખાસ કરીને ખ્રિસ્ત યજ્ઞ તમારા બધાના હેતવા માટે અર્પણ કરીએ છીએ. તમે સારી રીતે અભ્યાસ કરો, જીવનમાં આગળ આવો, તમારી શ્રદ્ધામાં મક્કમ રહો અને આનંદ શાંતિથી તમે જીવન જીવી શકો તે માટે તમારા હેતુઓ માટે ખાસ આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવે છે.
અને સવારે આપણે ભોજન લેવા માટે ગયા એ પહેલાં અમુક પ્રશ્નો હતા, બરાબર છે ને? 3 વિદ્યાર્થીનીઓએ પ્રશ્નો પૂછ્યા હતા. એમાં એક પ્રશ્ન શાની બાબતમાં હતો? મૂર્તિ પૂજા બાબતમાં. શું આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ કેથોલિક ધર્મમાં? કારણ કે આપણા દેવળોમાં પ્રતિમા છે, ફોટા છે, બરાબર છે. એનો જવાબ આપણને કેવો મળ્યો? આપણે મૂર્તિ પૂજા કરતા નથી, આપણે એક જ ઈશ્વરની પૂજા કરીએ છીએ. પણ ઈશ્વર આત્મ સ્વરૂપ છે, તેમને જોઈ શકતા નથી આપણે, એટલે આપણે તેમને યાદ કરી શકીએ તે માટે, દાખલા તરીકે આપણા દિવ્ય દયા આ તીર્થધામમાં ફોટો છે, દિવ્ય દયાનો ફોટો, એ ફોટો જોઈને આપણે ઈસુ કેવા દયાળુ છે, આપણા પર દયા રાખે છે, પ્રેમ રાખીને પોતાની જાતનું બલિદાન કર્યું, એ યાદ આપણે દેવડાવવા માટે અને આપણે પોતે એકબીજા પ્રત્યે દયાળુ અને બની શકે એ માટે ફોટો મૂકવામાં આવે છે. સમજી ગયા ના? એ ફોટામાં ઈસુ નથી, એ ફોટામાં. એ રીતે દેવળોમાં સંતો એની પ્રતિમાઓ છે, આપણે મૂર્તિ નથી કહેતા, પ્રતિમાઓ છે. શા માટે છે? એ પ્રતિમામાં એ સંતો નથી, પણ એ પ્રતિમા જોઈએ છે, અથવા સ્ટેચ્યુ કહીએ છીએ ઇંગ્લિશમાં, એ જોઈએ છે. ત્યારે સંતોએ કેવું જીવન જીવ્યું હતું? પવિત્ર જીવન જીવ્યા હતા. તો આપણે પણ પવિત્ર જીવન જીવી શકીએ એ માટે આપણે પ્રેરણા મળે. તેઓ સદ્ગુણો કેળવ્યા હતા, એવા સદ્ગુણો આપણે પણ જીવનમાં કેળવી શકીએ એ માટે પ્રતિમા મૂકવામાં આવેલી છે. પૂજા માટે નહીં, પૂજા આપણે એક જ પરમેશ્વરની પૂજા કરીએ છીએ, સ્પષ્ટ છે. પણ આ સાથે આ એક મુદ્દો મનમાં રાખીએ, દેવળમાં આવીએ, પ્રતિમા છે, પ્રતિમામાં ઈશ્વર નથી, સંતો નથી, ફોટામાં ઈશ્વર નથી, સંતો નથી, પણ એક વસ્તુ છે, ત્યાં ઈશ્વર છે. કઈ વસ્તુ? દેવળમાં, દરેક દેવળમાં એવી એક વસ્તુ છે, ત્યાં ઈશ્વર પોતે હાજર છે. કઈ વસ્તુ છે? આ પરમ પ્રસાદ. એમાં પ્રભુ ઈસુ પોતે હાજર છે. પરમ પ્રસાદ. તમારામાંથી કેટલા જણ આ કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કર્યો છે? પ્રથમ કૃષ્ણ પ્રસાદ બધાએ? બહુ સરસ, અભિનંદન. સારું સારું. તો કૃષ્ણ પ્રસાદ તમે ગ્રહણ કરો, અથવા દેવળમાં આપણે કૃષ્ણ પ્રસાદને ત્યાં પેટીમાં રાખવામાં આવ્યા છે. કૃષ્ણ પ્રસાદમાં કોણ હાજર છે? પ્રભુ ઈસુ પોતે, સાક્ષાત પરમેશ્વર હાજર છે. બરાબર છે ને? અને ખ્રિસ્ત યજ્ઞમાં આપણે ભાગ લઈએ ત્યારે ખ્રિસ્ત યજ્ઞ દરમિયાન સામાન્ય રોટી છે અને સામાન્ય દ્રાક્ષરસ છે, તેને પ્રભુ ઈસુના દેહ અને રક્તમાં પલટાવી દેવામાં આવે છે, પ્રભુની શક્તિ દ્વારા, પ્રભુની શક્તિ દ્વારા. એટલે એમાં પ્રભુ ઈસુ પોતે હાજર છે. એ શ્રદ્ધા સાથે આપણે આ ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ. અને જ્યારે જ્યારે કોઈ પણ દેવળમાં જઈએ ત્યાં પરમ પ્રસાદની પેટી છે ને, ટેબરનાકલ કહીએ છીએ, તો ત્યાં પ્રભુ ઈસુ પોતે હાજર છે. એ સભાન બનીએ. ખ્રિસ્ત યજ્ઞમાં પણ આપણે નહીં, આ રોટી અને આ સૌ દ્રાક્ષાસવ ઉપર ઈશ્વર તેમની શક્તિ દ્વારા તેમની કૃપા વરસાવી તેને અભિષેક કરે છે. અને આ રોટી અને દ્રાક્ષરસ પ્રભુ ઈસુના દેહ રક્તમાં પલટાઈ જાય છે. પ્રભુ ઈસુ પોતે હાજર છે. એ શ્રદ્ધા સાથે આપણે ખ્રિસ્ત યજ્ઞમાં ભક્તિથી ભાગ લઈએ. અને તે માટે આપણે જે જે પાપો કર્યા હોય
તેનું સ્મરણ કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. ભૂલ કરીને અત્યારે ચૂકવીને મન વચનને કર્મ ને સંગે પાપ કર્યા છે. એ મારો દોસ્ત છે, મારો પોતાનો દોસ્ત છે. મારી મળી સર્વ સમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. ભજન 63 ક પેજ નંબર 68. વિશ્વનિયંતા પિતા પરમેશ્વર સૃષ્ટિના સર્જનહાર. વિશ્વનિયંતા પિતા પરમેશ્વર સૃષ્ટિના સર્જનહાર. બાળો તમારી દયા યાચે છે, બાળો તમારી દયા યાચે છે. હમ પર દયા કરો, હમ પર દયા કરો, દયા કરો, દયા કરો, હમ પર દયા કરો. દયા કરો. માનવ દેહી પુત્ર પરમેશ્વર પાપીના તારણહાર. માનવ દેહી પુત્ર પરમેશ્વર પાપીના તારણહાર. દાસો તમારી દયા યાચે છે, દાસો તમારી દયા યાચે છે. હમ પર દયા કરો, હમ પર દયા કરો, દયા કરો, દયા કરો. હમ પર દયા
पर दया करो, हम पर दया करो। વાલા બાળકો, આપણી શ્રદ્ધા ઈશ્વરે આપણને આપેલી એક અમૂલ્ય કિંમતી ભેટ છે. કારણ કે આપણા હૃદયમાં શ્રદ્ધા હોય, અદૃશ્ય ઈશ્વરને આપણે જોઈ શકીએ, તેમના દર્શન કરી શકીએ. એટલે એ શ્રદ્ધાની ભેટ બદલ ઈશ્વરનો આભાર માની તેમને યશોગાન ગાઈએ. ભજન 64, પેજ નંબર 69. ઈશ્વરનો મહિમા થાઓ, પરમ ધામે ઈશ્વરનો મહિમા થાઓ. ધરતી ઉપર શાંતિ ઉતરી આઓ, ધરતી ઉપર શાંતિ ઉતરી આઓ. પ્રભુના વાલા ભક્તો પર શાંતિ ઉતરી આઓ, પ્રભુના વાલા ભક્તો પર શાંતિ ઉતરી આઓ. પરમ ધામે ઈશ્વરનો મહિમા થાઓ, પરમ ધામે ઈશ્વરનો મહિમા થાઓ. હે નાથ સનાતન રાજ રાજેશ્વર, શક્તિશાળી પરમ પિતા પરમેશ્વર, પૂજન કરતા નમીએ તમારે પાય. આભારથી અંતર હમ છલકાય. દિવ્ય તમારો વૈભવ સો મહાન, સૌ ગાઈએ તમારા ગુણગાન. પરમ ધામે ઈશ્વરનો મહિમા થાઓ, પરમ ધામે ઈશ્વરનો મહિમા થાઓ. હે ઈશ્વર પુત્ર ઈસુ ભગવાન, બલિદાન મૂર્તિ હે દયા નિદાન. જગત પાપ સૌ તમે હરના, દયા કરી કરો હમ ઉદ્ધાર. જગત પાપ સૌ તમે હરનાર, હમ વિનંતીનો કરો સ્વીકાર. છો પિતા પાસ તમે બિરાજમાન, દયા કરો હે ઈસુ ભગવાન. પરમ ધામે ઈશ્વરનો મહિમા થાઓ, પરમ ધામે ઈશ્વરનો મહિમા થાઓ. છો એક માત્ર તમે જ પવિત્ર, છો એક માત્ર તમે જ સમર્થ. પિતાને પુનિત આત્માની સાથ, છો પરમેશ્વર તમે સાક્ષાત. પરમ ધામે
થાઓ, પરમધામે ઈશ્વરનો મહિમા થાઓ. ધરતી ઉપર શાંતિ ઉતરી આવો, ધરતી ઉપર શાંતિ ઉતરી આવો. પરમધામે ઈશ્વરનો મહિમા થાઓ, પરમધામે ઈશ્વરનો મહિમા થાઓ, પરમધામે ઈશ્વરનો મહિમા થાઓ. પ્રાર્થના કરીએ કે ઈશ્વર પિતા કરપીન મોતને સામે ઊભેલું જોઈને તમારા પુત્રે પાછા પગલાં ભર્યા નહોતા, ઉલટું અસહ્ય યાતનાઓને સામે ચાલીને ભેટવા એમણે સ્વેચ્છાથી કદમ ઉપાડ્યા હતા. અમને ઈસુને પગલે ચાલવાની પ્રેરણા આપો. ગુરુ થઈને એમણે અમને કેવળ જ્ઞાનવાણી સંભળાવી નહીં, બલકે અમારે ખાતર વધસ્તંભે વધેરાઈ જઈને પોતે જે કંઈ શીખવ્યું તેને આચરી બતાવ્યું. અમે પણ અમારા બાંધુઓને પોકળ આશ્વાસનો ના આપીએ, પણ અમારે ભોગે એમનું ભલું કરીએ. ઈસુ અમારા મુક્તિદાતા છે એવી સૌની આગળ મોઢેથી એકરાર કરીએ ને સાથે સાથે એમનો ક્રૂસ ઉપાડી ધીરજથી એમની પાછળ પાછળ ચાલીએ. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. પ્રથમ વાંચન. પૈગંબર યશાયાના ગ્રંથમાંથી પાઠ 50મો અધ્યાય કડી 5-9. સર્વસત્તાધીશ પ્રભુએ મારા કાનને સાંભળવાને તપકર કર્યા છે. મેં નથી આજ્ઞાભંગ કર્યો કે નથી પાછા પગલાં ભર્યા. મારનારને મેં પીઠ ધરી છે અને મારી દાઢી ટૂંપી નાખનારને મેં ગાલ ધર્યા છે. અપમાન કરનારને મેં થૂક નાખનારથી મેં મારું મોં સંતાડ્યું નથી. પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે, એટલે કોઈ અપમાન મને અડતું નથી. મેં મારું મોં વ્રજ જેવું દૃઢ કર્યું છે. મને ખાતરી છે કે મારી લાજ નહીં જાય. મારો બચાવ કરનાર મારી પડખે છે. કોણ મારી ફરિયાદ કરવા માંગે છે? આવો આપણે સાથે ન્યાયાસન સામે ઊભા રહીએ. કોણ મારી સામે દાવો માડે છે? મારી સામે પ્રભુ મને સહાય કરશે. પછી કોણ મને અપરાધી ઠરાવી શકે એમ છે? આ પ્રભુની વાણી છે. ભજન 348 ક, પેજ નંબર 348. બાળક સાંભળ વચન મારું, તને કદી હું નહીં વિસારે પાડું. મુझे બાળક સાંભળ વચન મારું, તને કદી હું નહીં વિસારે પાડું.
जन्म पहलाती ओ प्यारा, तारा जन्म पहलाती ओ प्यारा, पसंद करो तो सेवक तरीके मारा, पसंद करो तो सेवा तरीके मारा, दीवारूपे स्थापित प्रजा वजारे, मुझ मुक्ति तू लई जा पृथ्वी पारे, मुझे बाळक सांभळ वचन मारूं, तने कदी हूँ नहीं विसारे पाडूं। યાકોબના પત્રમાંથી વાંચન, બીજો અધ્યાય 14 થી 18 સુધી. મારા ભાઈઓ, કોઈ માણસ શ્રદ્ધા છે એમ કહેતો હોય પણ તેને અનુરૂપ કાર્ય ન કરતો હોય તો એથી શો લાભ? એ શ્રદ્ધા એનો ઉદ્ધાર કરી શકશે? કોઈ ભાઈ કે બહેન પાસે વસ્ત્રો કે રોજનો રોટલો ન હોય અને તમારામાંનો કોઈ તમને કહે કે સુખેથી જાઓ, પહેરો, ઓઢો અને ધરાઈને જમો, પણ પહેરવા ખાવા કશું આપે નહીં, તો એથી શો લાભ? એવું જ શ્રદ્ધાનું છે. કોઈ કાર્યમાં ન પરિણમતી હોય તો લુખ્ખી શ્રદ્ધા મરેલા જેવી છે. પણ કોઈ કદાચ કહેશે, તારી પાસે શ્રદ્ધા છે અને મારી પાસે કાર્યો છે, તો હું કહીશ, કાર્યો વગર મને તારી શ્રદ્ધા બતાવ. હું તો મારા કાર્યો મારફતે મારી શ્રદ્ધા બતાવું છું. આ પ્રભુની વાણી છે. ભજન 83 ચોથો અંતરો, પેજ નંબર 98. Hallelujah, 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 hallelujah. ભગવાન ઉઘાડી દો ને અમરુદયના દ્વાર. હે ભગવાન ઉઘાડી દો ને અમરુદયના દ્વાર. જેથી કરીએ તમ વાણીનો અમે બધા સ્વીકાર. જેથી કરીએ તમ વાણીનો અમે બધા સ્વીકાર. હાલેલુયા, 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 Hallelujah, 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 hallelujah. પ્રભુ તમારા અંતરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ
સંત માર્કના શુભ સંદેશમાંથી પાઠ 8મો અધ્યાય 27થી 35મી કડી સુધી. ઈસુ અને તેમના શિષ્યો કૈસરિયા ફિલિપી તરફના ગામોમાં જવા નીકળ્યા. રસ્તામાં ઈસુએ શિષ્યોને પૂછ્યું, હું કોણ છું? એ વિશે લોકો શું કહે છે? તેઓએ કહ્યું, કેટલાક કહે છે સ્નાન સંસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કેટલાક કહે છે કે પૈગંબર. પણ તમે શું કહો છો? હું કોણ છું? ઈસુએ પૂછ્યું. પિતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો. પછી તેમણે શિષ્યોને સખત તાકીદ કરી કે મારે વિશેની આ વાત કોઈને કહેશો નહીં. પછી તેઓ તેમને સમજાવવા લાગ્યા, માનવ પુત્રને પુષ્કળ દુઃખો વેઠવા જોઈએ. પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ. તેને વધરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે. તેઓ સ્પષ્ટ શબ્દોમાં આ બધું કહેતા હતા. ત્યાં પિતર તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપવા લાગ્યો. પણ ઈસુ એ ફરી શિષ્યોને તરફ જોઈને પિતરને ઠપકો આપતા કહ્યું, દૂર હટ શેતાન, તું દુનિયાદારીની દ્રષ્ટિએ જુએ છે, ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી. પછી તેમણે લોકોને અને શિષ્યોને પોતાને પાસે બોલાવીને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર અને શુભ સત્યને ખાતર ખોશે તે બચાવશે. આ પ્રભુની વાણી છે. આપણામાં જે શ્રદ્ધા છે તે માટે ઈશ્વરનો આભાર માનો. તમારા દરેકમાં શ્રદ્ધા છે? કેટલામાં શ્રદ્ધા છે? હાથ ઊંચા. બધામાં શ્રદ્ધા છે. બહુ સરસ, અભિનંદન. તો આપણામાં જે શ્રદ્ધા છે, શ્રદ્ધાની ભેટ છે, તે માટે ઈશ્વરનો આભાર માનવો. કેમ? કારણ કે એ શરૂઆતમાં કીધું, શ્રદ્ધા હોય ત્યાં બધે ઈશ્વરને નિહાળી શકીએ. એમ તો ઈશ્વર આખા વિશ્વમાં છે કે કેમ? ઈશ્વર બધે છે. અહીંયા હાજર છે ઈશ્વર, તમારા ઘરમાં, તમારી સ્કૂલમાં, ઓકે, બધે ઈશ્વર આખા વિશ્વમાં હાજર છે. પણ તમે જોઈ શકો છો ના? કારણ કે ઈશ્વરને માનવનું શરીર નથી, એટલે ઈશ્વરને જોઈ શકતા નથી. પણ ઈશ્વરના દર્શન કરવા માટે શાની જરૂર છે? શ્રદ્ધા. શ્રદ્ધા હોય બધે ઈશ્વરના દર્શન કરી શકીએ. આપણા દિલમાં ઈશ્વર હાજર છે. હાજર છે કે નહીં? તમારી સ્કૂલમાં, તમારા ઘરમાં, દેવળમાં, જ્યાં જાઓ, દિવસે રાતે બધે ઈશ્વર હાજર છે. તેમના દર્શન કરવા માટે શ્રદ્ધા આપણે મદદ કરે છે. બરાબર છે? એટલે જે શ્રદ્ધાની ભેટ ઈશ્વર આપે છે, ખાસ કરીને તમારા મા બાપ દ્વારા તમને એ મળેલી છે, તે માટે ઈશ્વરનો રોજ આભાર માનો. ઈશ્વર, મારી શ્રદ્ધા માટે તમારો આભાર. ઓકે, એ સૌથી પહેલું. બીજું, શ્રદ્ધાની કસોટી થાય ત્યારે મક્કમ રહેવું. શ્રદ્ધાની કસોટી થાય કે નહીં? થાય. ક્યારે? જીવનમાં મુશ્કેલીઓ આવે, દુઃખો આવે, ત્યારે શ્રદ્ધાની કસોટી થાય. આજના શુભ સંદેશમાં એક શિષ્યની કસોટી થાય છે. કઈ શિષ્ય? કઈ શિષ્ય? પ્રભુ કેટલા શિષ્યો હતા? આજે એક શિષ્યનું નામ આવે છે ખાસ. કોણ? પિતર. તેની શ્રદ્ધાની કસોટી થાય. ક્યારે? દુઃખોની વાત આવે ત્યારે,
મુશ્કેલીઓ, દુઃખો, ક્રૂસની વાત આવે ત્યારે પ્રભુ ઈસુ પોતાના જીવનમાં જે દુઃખ આવવાનું છે અને મરણ ભેટવાના છે તે વિશે અગાઉથી વાત કરે છે. તે સાંભળીને પીતર તેની શ્રદ્ધામાં થોડા નબળા પડી જાય છે અને પ્રભુ ઈસુને કહે છે, ના 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 ના, તમારે દુઃખ નહીં વેઠવું, તમારે દુઃખ વેઠવાની જરૂર નથી. પણ પ્રભુ ઈસુ તેને શું કહે છે? દૂર હટ શેતાન. કારણ કે શેતાન આપણને કસોટી કરે છે. તે રીતે પીતર પણ પ્રભુ ઈસુની કસોટી કરી રહ્યા છે કે તમે ક્રૂસનો માર્ગ પસંદ કરશો નહીં. ક્રૂસથી તમે ભાગી જાઓ, દુઃખોથી ભાગી જાઓ. બરાબર? તો પ્રભુ ઈસુ કહે છે, ના, આ જીવનમાં દુઃખો આવે ત્યારે એનો સામનો કરવો પડે, એનું સહી લેવાની જરૂર છે. બરાબર? તો અને પીતર તેની શ્રદ્ધામાં કસી જાય છે. તમને યાદ છે, પ્રભુ ઈસુની ધરપકડ કરવામાં આવે છે અને પ્રભુ ઈસુનો એક શિષ્ય, વાલો શિષ્ય છે. કોણ છે પ્રભુ ઈસુના વાલા શિષ્ય? પ્રભુ ઈસુના 12 શિષ્યોમાંના એક શિષ્યનું નામ પ્રભુ ઈસુના વાલા શિષ્ય કોણ? યોહાન. વેરી ગુડ, અભિનંદન. યોહાન. તો યોહાન પ્રભુ ઈસુની ધરપકડ કર્યા પછી પણ તેમની પાછળ પાછળ જાય છે. તો પીતર પણ વિચારે છે, હું પણ પાછળ પાછળ જાઉં. તો પાછળ જાય છે ત્યારે એક નોકરડી પીતરને કહે છે, તું પણ આ માણસનો શિષ્ય છે. તો તરત જ પીતરને બીક લાગે છે, અરે મને પણ પકડીને મને પણ એ લોકો દુઃખ આપે. તો કહે છે ના, ઇનકાર કરે છે. કેટલી વખત ઇનકાર કરે છે? 3 વખત ઇનકાર કરે છે. શ્રદ્ધામાં નબળા પડી જાય છે. કારણ કે દુઃખો જોઈને એ બી જાય છે, ડરી જાય છે. તેની શ્રદ્ધાની કસોટી થાય છે. એ કસોટીમાં પ્રથમ વખત એને નપાસ થઈ જાય છે. પરીક્ષામાં મુકત નપાસ થઈ જાય છે. બરાબર છે ને? તો તે રીતે પણ પછીથી તમે સરસ મહેનત કરીને સારા માર્ક લઈને પાસ થઈ શકો છો. તો પીતર પણ પ્રથમ વખત તેની શ્રદ્ધાની કસોટી થાય છે, તેમાં નપાસ. 3 વખત તે ઇનકાર કરે છે, ઈસુને હું જાણતો નથી. કેમ? કારણ કે દુઃખ વેઠવા તે તૈયાર નથી. આ બીજો, જીવનમાં દુઃખો આવે, કષ્ટો આવે તો પણ શ્રદ્ધામાં મક્કમ રહેવું. ત્રીજું, એક વખત આપણે દુઃખો આવે, કષ્ટો આવે તો પણ આપણી શ્રદ્ધામાં મક્કમ રહીએ ત્યારે આપણી શ્રદ્ધા મક્કમ બને છે, દ્રઢ બને છે. બરાબર? એ કહેવાય પાકી શ્રદ્ધા. જ્યારે આપણી શ્રદ્ધા કસોટીઓ દ્વારા પસાર થાય છે, જીવનમાં મુશ્કેલી આવે, દુઃખ આવે તો પણ આપણે આપણી શ્રદ્ધામાં મક્કમ રહીએ છીએ ત્યારે આપણી કાચી શ્રદ્ધા કેવી બને છે? પાકી શ્રદ્ધા બને છે. કાચી કેરી, પાકી કેરી. નહીં? આંબો જોઈએ છે? આંબો કેરી થાય છે ને, શરૂઆતમાં ફૂલ આવે છે, મોર આવે છે કહે છે, અને પછી નાની નાની કેરી કાચી, પછી થોડી મોટી, અને એને પણ કસોટી દ્વારા પસાર થવી પડે છે. અમુક વખત બહુ પવન આવે, અમુક કેરી પડી જાય. વાંદર આવીને ડાળીઓ પર કૂદે, અમુક કેરીઓ પડી જાય. અને પોપટ આવીને ખાઈ જાય, કિસ્કોલી આવીને ખાઈ જાય. બરાબર? અમુક કેરી અરે કાચી જ બસ, પાકી થતી નથી. પણ અમુક કેરીઓ ટકી રહે. પવન હોય, પાંદર આવીને કૂદી પડે, નહીં વરસાદ પડે તો પણ અમુક કેરી ટકી રહે અને પાકી બને, બહુ મીઠી બને. એ રીતે આપણા જીવનમાં પણ મુશ્કેલી આવે, બીમારી આવે, નિષ્ફળતા આવે, પણ
બસ મક્કમ રહેવું, તો પછી આપણી શ્રદ્ધા મક્કમ બને. એ બીજું. અને એ માટે શું કરવાની જરૂર છે? કસોટી આવે ત્યારે પ્રાર્થના આપણે મદદરૂપ બને છે. ખાસ કરીને ગુલાબમાળની ભક્તિ, કારણ કે માતા મરિયમ પ્રભુ ઈસુ સાથે ચાલ્યા હતા ક્રૂસના માર્ગે. ક્રૂસ જોઈને નહીં ડરીને નાસી નહીં ગયા, ક્રૂસના માર્ગે સાથે ચાલ્યા. પછી પ્રભુ ઈસુ ક્રૂસ પર લટકતા હતા ત્યારે પણ ત્યાંથી ભાગીને ગયા નહીં, ક્રૂસ નીચે ઊભા રહ્યા. દુઃખ સહન કરવા માટે તેમનામાં એ શ્રદ્ધા હતી, એમની શ્રદ્ધા પાકી હતી. એટલે એ દુઃખ જોઈને તેઓ ડરી નહીં ગયા, શ્રદ્ધામાં કાચા નહીં પડ્યા, પણ મક્કમ શ્રદ્ધા વડે ત્યાં ક્રૂસ નીચે ઊભા રહ્યા. બરાબર છે ને? તો માતા મરિયમની પ્રાર્થના કરીએ. આપણા જીવનમાં કસોટી આવે, દુઃખો આવે, તો માતા મરિયમ આપણને પણ કસોટીનો સામનો કરીને આપણી કાચી શ્રદ્ધાને પાકી શ્રદ્ધા બનાવવા માટે મદદ કરે છે. પ્રાર્થના, ખાસ ગુલાબમાળની ભક્તિ. બીજું, પ્રભુની વાણી વાંચવાનું, બાઇબલ વાંચવાનું. ગઈકાલે કટલાલ ગયો હતો અને કટલાલ દરેક ભાગમાં કટલાલમાંથી કોઈ આવ્યું છે? કેટલા? હા, બહુ સરસ. ત્યાં સિસ્ટરોએ બાઇબલ બેન્ચ્યા. સિસ્ટરોએ બાઇબલ, સંપૂર્ણ બાઇબલ. હા, જેમની પાસે બાઇબલ ના હતો તેમને બાઇબલ આપ્યો. કેમ? વાંચવા માટે. કારણ કે પ્રભુની વાણી છે બાઇબલમાં. પ્રભુની વાણી વાંચવાથી આપણી શ્રદ્ધા મક્કમ બને. અને બાઇબલ વાંચીએ આપણે ખ્યાલ આવે છે બાઇબલમાં પણ એવા ઘણા લોકો હતા તેમને પણ મુશ્કેલીઓ દ્વારા પસાર થવું પડ્યું, તો પણ એ લોકો એ મુશ્કેલીનો સામનો કરીને મક્કમ રહ્યા તેમની શ્રદ્ધામાં. તમને યાદ છે એવા કોઈ વ્યક્તિ બાઇબલમાં? જૂના કરારમાં એક માણસ છે, ઈશ્વર કહે છે તારા દીકરાને, હા, અબ્રાહમ. ઈશ્વર તેની શ્રદ્ધાની કસોટી કરે છે. તારા દીકરાને લઈ જાઓ અને તેને વધેરો. અને અબ્રાહમને એકનો એક દીકરો, પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે, તૈયાર થઈ જાય છે. પણ ફક્ત એક કસોટી હતી, ઈશ્વર કોઈને હાનિ આવી રીતે પહોંચાડે નહીં. બરાબર છે? તો છેલ્લી ઘડીએ ઈશ્વર અબ્રાહમને કહે છે ના, તારા દીકરાને તમે વધેરશો નહીં, મારશો નહીં. એને બદલે એક બકરી છે અને એને વધેરો. બરાબર છે? તો એક કસોટીમાં એ પાસ થઈ જાય છે. એવી રીતે બાઇબલમાં ઘણા એવા લોકો આવે છે, મુશ્કેલીઓ દ્વારા પસાર થાય છે, તો પણ પોતાની શ્રદ્ધામાં મક્કમ રહે છે. તો બાઇબલ વાંચીએ ત્યારે આપણી શ્રદ્ધા પણ મક્કમ રહે. દુઃખો દ્વારા પસાર થઈએ, મુશ્કેલી આવે, બીમારી આવે, મક્કમ રહી શકે. એટલે પ્રાર્થના અને બાઇબલ વાંચન કસોટીઓ દ્વારા આપણે પસાર થઈએ, આપણી શ્રદ્ધામાં મક્કમ રહેવા માટે મદદ કરે છે. પ્રાર્થના, બાઇબલ વાંચન. બાઇબલ વાંચો છો? હા, બાઇબલ વાંચો. બરાબર છે. અને ત્રીજું શું છે? એક વખત આપણે આપણી શ્રદ્ધામાં મક્કમ બનીએ ત્યારે હા, બસ હવે મારી શ્રદ્ધામાં હું મક્કમ છું, બસ હવે શાંતિથી બેસીને આરામ કરીશ, એવું ના. બીજા વાંચનમાં યાકોબ શું કહે છે? તમારી શ્રદ્ધાને કાર્યમાં બતાવો. તમારી શ્રદ્ધામાં કાર્યમાં બતાવો. એમ ના કહીએ બહુ નહીં, હું માનું છું કે તમે છો, તમારા માનું છું અને મારી લાગણી પણ છે, વિશ્વાસ રાખું છું તમારામાં, પણ કાર્યમાં બતાવવાની જરૂર છે. શ્રદ્ધાને કાર્યમાં બતાવવાની જરૂર છે. કેવા કાર્યમાં? પ્રેમાળ કાર્યોમાં. બરાબર? ઈશ્વર પ્રેમાળ છે. જ્યાં ઈશ્વર છે ત્યાં પ્રેમ છે, જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર છે. યોહાનો 1 પત્ર 4 અધ્યાય. બરાબર છે? તો આપણે જો ઈશ્વરમાં માનીએ તો આપણે પ્રેમના કાર્યમાં માનીએ. મદર તેરેસાને જેમ. મદર તેરેસાનો દિવસ ક્યારે આવ્યો? સપ્ટેમ્બરની 5મી તારીખે. તો મદર તેરેસાને જેમ મારી શક્તિ અનુસાર
જે જરૂરિયાતમંદો છે તેમની મદદ કરીશ, પ્રેમના કાર્યો કરીશ. એક કહેવાય પાકી શ્રદ્ધા. શ્રદ્ધા કાચી હોય, ફક્ત શબ્દોમાં રહે, તમે ઈશ્વર માનો છો? હા, માનું છું, પણ કાર્યમાં બતાવવાની જરૂર છે. એ પ્રેમાળ કાર્યો દ્વારા આપણી શ્રદ્ધાને આપણે કાર્યમાં બતાવીએ છીએ. અને બીજી એક રીતે આપણી શ્રદ્ધાને કાર્યમાં બતાવીએ છીએ. કેવી રીતે? શુભ સંદેશમાં આપણે માનીએ છીએ, એ શુભ સંદેશની ઘોષણા કરવાની જરૂર છે. માનીએ છીએ પણ એની ઘોષણા કરો. શુભ સંદેશની ઘોષણા આપણા જીવન દ્વારા. અને હવે કેથોલિક ધર્મસભામાં 2 પ્રકારનું જીવન આપણી પસંદગી માટે છે. 2 પ્રકારનું જીવન, લગ્ન જીવન અને સંન્યાસ જીવન. લગ્ન જીવન દ્વારા પણ શ્રદ્ધા, પાકી શ્રદ્ધા ધરાવીને આપણે શુભ સંદેશની ઘોષણા કરી શકીએ. બરાબર છે. અને બીજા પ્રકારનું જીવન સંન્યાસ જીવન. ફાધર બની શકાય છોકરાઓ હોય તો, સિસ્ટર બની શકાય, અને છોકરા હોય તો બ્રધરો પણ બની શકાય. તો સંન્યાસ જીવન દ્વારા શું છે? પ્રભુ, હું મારું આખું જીવન તમારો શુભ સંદેશ સંભળાવવા માટે અર્પણ કરું છું. સમર્પિત જીવન. બરાબર? આખું જીવન. તો એ સંન્યાસ જીવન છે. અહીંયા ફાધરો છે, તમે જોઈ શકો છો. સિસ્ટરો પણ ઘણા બેઠા છે, વિવિધ મંડળના સિસ્ટરો છે. તો જો તમને લાગે મારામાં પાકી શ્રદ્ધા છે અને હું શુભ સંદેશ, પ્રભુ ઈશ્વર શુભ સંદેશમાં માનું છું, એ શુભ સંદેશની ઘોષણા કરવા માટે મારે પણ કંઈક કરવું પડે, અને ઈશ્વર મારા દિલમાં ને એવી પ્રેરણા આપે છે, તું સિસ્ટર બની જા અને મારા શુભ સંદેશની ઘોષણા કર. જો પ્રભુ તમારા દિલમાં એવી રીતે પ્રેરણા આપે તો તમે એ બાબતમાં વધુ પ્રાર્થના કરો, બાઇબલ વાંચો અને તમારા મા બાપની સાથે પણ વાત કરો. મા બાપ પણ તમને પ્રોત્સાહન આપે તો પછી એક સારા સિસ્ટર બની શકો છો. વિદ્યાર્થીઓ હોય ફાધર કે બ્રધર બની શકે છે. તો એ રીતે પણ આપણી શ્રદ્ધાને કાર્યમાં બતાવી શકીએ. ફક્ત મારા હૃદયમાં અથવા મારા મગજમાં શ્રદ્ધા છે એમ આપણે બેસી ના જઈએ. તો આપણામાં જે શ્રદ્ધા છે, પહેલાં મેં કહી પ્રેમાળ કાર્યો દ્વારા સારા કાર્યો કરીએ, પ્રેમથી એકબીજાની મદદ કરીએ, અને બીજું શુભ સંદેશની ઘોષણા કરી શકીએ. એમાં 2 પ્રકારનું જીવન આપણે એમાંથી કોઈ પણ પ્રકારનું જીવન પસંદ કરી શકીએ છીએ. લગ્ન જીવન પસંદ કરીએ. લગ્ન જીવન દ્વારા શુભ સંદેશની ઘોષણા કરવા માટે હંમેશા પ્રયત્નશીલ બનવું. જો સંન્યાસ જીવન જીવવા માટે ઈશ્વર તેડું આપે, પાકળ આપે, તો હા પાડવાની જરૂર છે. માતા મરિયમને જે માતા મરિયમે હા પાડી હતી, પ્રભુ તમારી યોજના અનુસાર ચાલવા માટે હું તૈયાર છું. હા નહીં? અને એ હામાં છેલ્લે સુધી તેઓ મક્કમ રહ્યા. ક્રૂસ નીચે પણ નહીં માતા મરિયમે એ હા પાડી હતી. હામાં મક્કમ રહી છેલ્લે સુધી. તો જેમને ઈશ્વર સંન્યાસ જીવન પસંદ કરવા માટે હાકળ આપે છે, હા પાડવાની જરૂર છે, અને એ હા છેલ્લે સુધી ટકાવી રાખવાની જરૂર છે. તો આપણે પ્રાર્થના કરીએ. શ્રદ્ધા ઘડતર વિશે આજે અને આખા વર્ષ દરમિયાન ખાસ આપણે મનોચિંતન કરતા આવ્યા છીએ. શ્રદ્ધા ઘડતર એટલે આપણી કાચી શ્રદ્ધાને પાકી શ્રદ્ધા બનાવવી. કાચી કેરી, પાકી કેરી. અને જ્યારે આપણી શ્રદ્ધા પાકી બને, આપણે બધે ઈશ્વરના દર્શન કરી શકીએ. બધે આપણા દિલમાં રાત દિવસ બધે. એટલે એ મહાન ભેટ છે. શ્રદ્ધા, પાકી શ્રદ્ધા એ મહાન ભેટ છે. તો તે માટે શું કરવાની જરૂર છે? ઈશ્વરનો રોજ આભાર માનવાની જરૂર છે. પ્રભુ
તમારી ભેટ બદલ હું તમારા આભાર માનું છું, કારણ કે અમૂલ્ય ભેટ છે. કારણ કે બધે ઈશ્વરના દર્શન કરો તો કેટલું સરસ, બરાબર છે ને? ઈશ્વરની શાંતિનો અનુભવ કરી શકો, ઈશ્વરના પ્રેમનો અનુભવ કરી શકો. મહાન ભેટ છે. એટલે રોજ આ શ્રદ્ધા માટે ઈશ્વરનો આભાર માનીએ. બીજું, શ્રદ્ધાની કસોટી થાય, મુશ્કેલી આવે, દુઃખો આવે, ત્યારે મક્કમ રહેવું. કેવી રીતે? પ્રાર્થના દ્વારા કાસ ગુલાબમાળની ભક્તિ કરીએ, માતા મરિયમની મદદ માગીએ. માતા મરિયમ જેમ તમે ક્રૂસ નીચે ઊભા રહીને દુઃખ સહન કર્યું હતું, તેમ મને પણ મારા જીવનમાં દુઃખો આવે તે સહન કરવાની શક્તિ આપો, શ્રદ્ધામાં મક્કમ રહેવા માટે શક્તિ આપો. તો પ્રાર્થના અને બાઇબલ વાંચન. અને ત્રીજું, આપણી જે શ્રદ્ધા છે તે કાર્યમાં દર્શાવીએ. પ્રેમાળ કાર્યો દ્વારા એકબીજાની મદદ કરીએ અને શુભ સંદેશની ઘોષણા કરીએ. લગ્ન જીવન દ્વારા જેમને ઈશ્વર લગ્ન જીવન પસંદ કરવા માટે પ્રેરણા આપે છે તેવો, અને જેમને ઈશ્વર સંન્યાસ જીવન પસંદ કરીને ફાધર કે સિસ્ટર બનવા માટે હાકલ આપે છે તેવો સંન્યાસ જીવન દ્વારા ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરે. તો આપણે આ હેતુ માટે ખાસ પ્રાર્થના કરીએ કે આપણી શ્રદ્ધા હંમેશા મક્કમ રહે. પિતા, પુત્ર, પવિત્ર આત્મા નામે આમેન. હવે શ્રદ્ધા વિશે વાત કરી તો આપણે આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. क्या फूल चढ़ाऊं मैं प्रभु के चरणों में, कहाँ कैसे क्या उपहार दूं मैं समझ ना पाऊं. मुझे बता दे प्यारे प्रभु क्या पसंद है मेरे प्रभु, उसे तोड़ लाऊं तेरे लिए, उसे चून लाऊं तेरे लिए, उसे तोड़ लाऊं तेरे लिए, उसे चून लाऊं तेरे लिए. ભાઈ અને બહેનો, મારું ને તમારું યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. હે પ્રભુ, તમારા સૌ ભક્તોની સેવાથી પ્રસન્ન થાવો. તમારા મહિમાર્થે ચડાવેલું પ્રત્યેક વ્યક્તિનું નૈવેદ્ય સ્વીકારી લો. તમારા પ્રતાપે સમસ્ત ધર્મસભાનું કલ્યાણ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંદરમાં વસો. ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમ સનાતન પરમેશ્વર, તમારામાં અમે જીવીએ છીએ ને હરીએ ફરીએ છીએ. દિન પ્રતિદિન તમારા વાત્સલ્યનો અનુભવ કરીએ છીએ. ઈશ્વરને મૃત્યુમાંથી સજીવન કરનાર શક્તિ તમે અમારામાં સિંચી છે ને અમને અમર જીવનની અચૂક ભાગીદારી બક્ષી છે. તેથી હે રાજેશ્વર, અમે નિત્ય પરમ આનંદની આશામાં રમમાણ રહીએ છીએ ને સંસારની આ યાત્રા
ઉમંગને ઉલ્લાસથી કાપતા કાપતા તમારી અક્કણ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર છે તુજ પવિત્ર ઈશ્વર, વિશ્વેશ તું નિત્ય પ્રભુ પવિત્ર. ભર્યા ભર્યા છે તુજ ભવ્યતાથી, વસુંધરાને શુભ સ્વર્ગ ઈશ્વર. સ્વર્ગમાં જય હો જો, ઈશનો જય સ્વર્ગમાં. ઉતરો આશીષો અહીં, પધારે ઈશ નામથી. સ્વર્ગમાં જય હો જો, ઈશનો જય સ્વર્ગમાં. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટ તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાવો, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી એ શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહીજો. આ આપની ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાર રોટલી એ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારે ધર્મ સભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસ પહેલાને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા મારા આપતજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને ઈશ જનતા કુમારી મરિયમ, પુણ્ય શ્લોક પ્રેષિતો
ને યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જૂના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. સુધી પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. ઈશ્વરે આપણને શ્રદ્ધાની ભેટ આપી છે તે બદલ તેમનો આભાર માની દરેક પરિસ્થિતિમાં આપણી શ્રદ્ધામાં મક્કમ રહી શકીએ એ માટે ઈશ્વરની કૃપા માગી પ્રભુ ઈસુએ શીખવાડેલી પ્રાર્થના બોલીએ. હે મારા બાપ, પવિત્ર મનાવો, તારો રાજ્ય આવો, સ્વર્ગમાં તેમ પૃથ્વી પર મારી ઈચ્છા પૂરી થાવો. મારી દરરોજ રોટલી આજને આપ, જેને મારા પ્રાદેશમાં તમામ અનિષ્ટો તેમને ઉગારી લો. હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર સાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મ સભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તે પિતાની પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંદરમાં સર્વદા વસો. પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈશ્વર દેર તથા આપણે સૌનું અનંત કલ્યાણ થાવો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક ભજન 356, પેજ નંબર 358.
પધારો મારી હૃદયવાડીમાં, હૃદયવાડીમાં, હૃદયવાડીમાં પ્રભુ પધારો, પ્રભુ પધારો મારી હૃદયવાડીમાં, હૃદયવાડીમાં, હૃદયવાડીમાં પ્રભુ પધારો. પ્રભુ પતંગિયું થઈને આવો, હૃદયવાળી શોભાઓ. પ્રભુ પતંગિયું થઈને આવો, હૃદયવાળી શોભાઓ. ફૂલે ફૂલે પ્રીતિ પ્રગટાઓ, ફૂલે ફૂલે પ્રીતિ પ્રગટાઓ. હૃદયવાડીમાં, હૃદયવાડીમાં પ્રભુ પધારો, પ્રભુ પધારો મારી હૃદયવાડીમાં, હૃદયવાડીમાં, હૃદયવાડીમાં પ્રભુ પધારો. तो श्रद्धाना क्यारा बान्या, आशाना बीज रोप्या. मैं तो श्रद्धाना क्यारा बान्या, आशाना बीज रोप्या. तो करुणा जल वरसावो, तो करुणा जल वरसावो. हृदयवाડીમાં, હૃદયવાડીમાં પ્રભુ પધારો, પ્રભુ પધારો મારી હૃદયવાડીમાં, હૃદયવાડીમાં, હૃદયવાડીમાં પ્રભુ પધારો. શુદ્ધતાનું એક ગુલાબ લહેકે, નમ્રતાનો એક ચંપો મહેકે. શુદ્ધતાનો એક ગુલાબ લહેકે, નમ્રતાનો એક ચંપો મહેકે. પ્રેમનો મોગરો મહેકાઓ, પ્રેમનો મોગરો મહેકાઓ. હૃદયવાડીમાં, હૃદયવાડીમાં પ્રભુ પધારો, પ્રભુ પધારો મારી હૃદયવાડીમાં, હૃદયવાડીમાં, હૃદયવાડીમાં પ્રભુ પધારો.
દગાબાજી અંદરની ટાળી પ્રભુએ સુંદર બનાવી વાળી. દગાબાજી અંદરની ટાળી પ્રભુએ સુંદર બનાવી વાળી. હવે હળવેથી આવી સજાઓ, હવે હળવેથી આવી સજાઓ. હૃદયવાળીમાં હૃદયવાળીમાં પ્રભુ પધારો. પ્રભુ પધારો મારી હૃદયવાળીમાં, હૃદયવાળીમાં હૃદયવાળીમાં પ્રભુ પધારો. એમને આપણને સુંદર માર્ગદર્શન પૂરું પાડેલું છે. થેન્ક યુ ફાધર્સ. હું આભાર માનું છું સિસ્ટર કલક, સિસ્ટર મીના, સિસ્ટર સંધ્યા, સિસ્ટર આનંદી, સિસ્ટર સ્મૃતિ, સિસ્ટર સિલ્વિયા, સિસ્ટર એની, સિસ્ટર ફ્લોરી, સિસ્ટર મેગી અને અહીંયા હાજર દરેક સિસ્ટરનું, કેમ કે આ ઉજવણી માટે તમે અમને દરેકને ખૂબ જ મદદ કરેલી છે. થેન્ક યુ સિસ્ટર્સ. હું આભાર માનું છું આજના સૂત્ર સંચાલક MC મીનાબેન, અરુણાબેન, રંજનબેન. થેન્ક યુ સો મચ. ખાસ આભાર મીનાબેનનો, જેમને આ બાલિકા દિવસ માટે ખૂબ જ મહેનત કરેલી છે. દરેક વસ્તુ લાવવા માટે એ દોડધામ કરતા હતા. મીનાબેન, થેન્ક યુ સો મચ. હું આભાર માનું છું આનંદ ડિનરીના સિસ્ટર કલક અને એમની ટીમ, કોર ટીમ, દરેક સભ્યો. સુંદર ડ્રેસ કોડ અને માતા મરિયમનો અમને અનુભવ કર્યો. હું આભાર માનું છું પેટલાદના સિસ્ટર મીના અને એમની ટીમ. થેન્ક યુ સો મચ ફોર ધ વેલકમ ડાન્સ. તેમજ તમારી ટીમ સ્તુતિ અને આરાધના દ્વારા અમને ઈશ્વરનો અનુભવ કરાવ્યો. સિસ્ટર મીના, થેન્ક યુ સો મચ. હું આભાર માનું છું નડિયાદ ડિનરીના આપના શીતલબેન, એમની ટીમ, આપના પુષ્પાબેન, નીલુબેન, એમની ટીમ, સિસ્ટર સંધ્યાની ટીમ, કેમ કે ફાઇનલ પણ અત્યારે આપણા માટે એક ડાન્સ થવાનું છે. તમારા દરેક ડિનરીના દરેક કોર ટીમ મેમ્બર્સનું, બહેનોનું ખૂબ ખૂબ આભાર. હું આભાર માનું છું દરેક ડિનરીમાં કોર ટીમ કમિટી છે. આજે આ કોર ટીમ કમિટીના ખાસા બધા બહેનો અહીંયા હાજર છે, સિસ્ટરો હાજર છે, સભ્યો હાજર છે અને બાલિકાઓ સાથે આવેલા છે. થેન્ક યુ સો મચ. હું આભાર માનું છું વિજય BBN, સવારથી સાંજ સુધી અમારે સાથે રહ્યા અને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી. થેન્ક યુ સો મચ. હું આભાર માનું છું મીનાબેનના મમ્મી ફ્લોરાબેન. એમને દરેક બાલિકાઓ માટે રોઝરી આપેલી છે અને સિસ્ટર સિલ્વી અને એમના ટીમે આ રોઝરી બનાવેલી છે. તેમજ બાલિકાઓ માટે બુકમાર્ક, માતા મરિયમનું બુકમાર્ક અને એ પ્રેયર સ્પોન્સર કરનારા બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર. હું આભાર માનું છું કોયરનો. સંગીત દ્વારા તમે અમને ઈશ્વરનું પ્રેમનો અનુભવ કરેલું છે. થેન્ક યુ સો મચ. હું આભાર માનું છું રોહિત અને એમની ટીમ, wherever he is. Thank you so much for enacting POSCO Act and helping the girls to understand how they have to protect themselves. Thank you so much. હું આભાર માનું છું સુનિલભાઈ, જેમને સવારે સુંદર નાસ્તા અને બપોરે આપણા માટે જમવા માટે આપેલું છે. એમનો ખૂબ ખૂબ આભાર સુનિલભાઈ અને ટીમ. હું આભાર માનું છું પરેશભાઈ અને એમની ટીમ. થેન્ક યુ સો મચ ફોર ધ સાઉન્ડ સિસ્ટમ. સલૂનના મહિલા મંડળ, જેમને અરેન્જમેન્ટ,
તેમજ એમના સાથે નડિયાદ ડિનરીના જેટલા પણ મહિલા મંડળ છે એ સાથે આવીને ફૂડ કમિટી, અરેન્જમેન્ટ કમિટી અને બધું અમને સરસ રીતે વ્યવસ્થા પૂરી પાડેલ છે. તમારો ખૂબ ખૂબ આભાર. આપના દરેક ડિનરીના ડીન, સભા પુરોહિતો, ફાધરો અને સિસ્ટરનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ બાલિકાઓને એન્કરેજ કરેલું છે અને આજે આ બાલિકા દિવસ માટે તમે અહીંયા આવેલા છો. થેન્ક યુ સો મચ. હું આભાર માનું છું અહીંયા હાજર દરેક બાલિકાનો. તમારે માતા પિતાએ તમને એટલે અહીંયા આવવા માટે મંજૂરી આપી, હોકાર પૂરો પાડ્યો. સિસ્ટરો, ફાધરો તમારે સાથે આવ્યા. જાન્યુઆરી મહિનાથી અમે આ પ્લાનિંગ કરેલું અને આજે જ્યારે આપણે 75 જુબલી આપના ડાયસિસની પ્લેટિનમ જુબલી ઉજવીએ છીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ ઇતિહાસમાં બાલિકા દિવસ સાથે ઉજવાઈ ગયેલું છે. તમારો દરેકનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર એક્ઝિક્યુટિવ કમિટીના બધા જ મેમ્બર્સ અહીંયા છે, કોર કમિટીના બધા સભ્યો અહીંયા છે, તેમજ અલગ અલગ પેરિશમાં જે મહિલા મંડળ છે એમના પણ સભ્ય છે. દરેકને નામ હું વાંચવા માટે જાઉં તો ટાઈમ ઓછું પડશે. ફરી એકવાર દરેક સભ્યનો ખૂબ ખૂબ આભાર. એક જાહેરાત છે. મિસ પછી આપના બાલિકાઓ માટે ગિફ્ટ વિતરણ છે, રોઝરીનું વિતરણ છે અને બુકમાર્ક છે. આ ગિફ્ટ લેવા માટે પેટલાદથી સિસ્ટર મીના અને આજ્ઞેશબેન લેશે ડિનરી માટે. આનંદમાંથી સિસ્ટર કલક અને સિસ્ટર મેગી આ ગિફ્ટ લેશે. નડિયાદથી સિસ્ટર સંધ્યા, સિસ્ટર સ્મૃતિ અને સિસ્ટર આનંદી આ ગિફ્ટ લેશે. ઉમરેઠમાંથી સિસ્ટર ફ્લોરી, સિસ્ટર સરોજ અને સુહાસબેન આ ગિફ્ટ લેશે. અને અમદાવાદ અર્બન ડિનરીમાંથી મીનાબેન અને સિસ્ટર સિલ્વી ગિફ્ટ લેશે અને પછી આ લોકો તમને વિતરણ કરશે. થેન્ક યુ. અમે જ્યારે પણ અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ ત્યારે પોલીસ પ્રોટેક્શન માટે એપ્લિકેશન કાલે આપેલું હતું 2 દિવસ પહેલાં અને આપણે પોલીસ કર્મચારીઓ અહીંયા છે. જોરદાર તાલીઓથી એમનો આભાર માનીએ. અને ફરી એકવાર બધા બાલિકોનો ખૂબ ખૂબ આભાર. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ સો મચ. સિસ્ટર મંજુ માટે ચોક્કસ આભાર માને, કારણ કે તેઓ અમદાવાદ ધર્મ પ્રાંતીય મહિળા સમિતિના સેક્રેટરી તરીકે આ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું તેમની ટીમના બધા સભ્યો સાથે મળીને. તો તેમને પણ આપણે જોરદાર તાળી પાડીને જરૂર આમાં હાજર રહેજો અને લાભ મેળવજો. આ વખતે મિટિંગમાં આવવાથી તમને શીખવા માટે ઘણું બધું મળી રહ્યું છે અને આજે પણ તમને શીખવા માટે ઘણું બધું મળ્યું છે. તે તમારા જીવનમાં આગળ આવવા માટે પુષ્કળ મદદરૂપ બનશે. તો ફરી એક વખત તમને અભિનંદન અને હવે ઈશ્વરની આશીષ માગીએ. પ્રભુ તમારા અંદરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા એ પુત્ર એ પવિત્ર આત્મા આશીર્વાદ તમારા પર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. મરિયમ મરિયમ તારું નામ રૂડું મને લાગે, જોઈ મુખ તારું આજે જન્મ સફળ મારો લાગે. મરિયમ મરિયમ તારું
નામરૂડું મને લાગે જોઈ મુખ તારું આજે જન્મ સફળ મારો લાગે તું છે માં મારી સૌને લાગે પ્યારી તું છે માં અમારી સૌને લાગે પ્યારી